મોર્નિંગ વાળી બધું વાળી કાઢી કરજી. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા વ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે, પીઆર ફેમિલી વિલેજ વ્લોગ્સ. તો ગાઈસ આપણે તો નઈબન ફ્રેશ થઈ ગયા છીએ અને જવું છે આજ તો બહાર. માનવી બેન હવે ઉઠ્યો છે ગાઈસ. હવે જો ચા પી લીધો છો, ચા અને બિસ્કિટ ખાધું છે ગાઈસ. હવે પાણી પીવાનું કરે છે. જુઓ આમ દબાવો એટલે આવે પાણી. એમાં શું ફરિયાલ પણ હોય કયો? પીવો. ચા ના આવી બિસ્કિટ નહીં પછી પડી મેલ્યું. હા હા જો ગાઈસ હજુ ગુદરો ગોદરો વાળવાનું બાકી છે. ગોદરાને બધું વાળવાનું બાકી છે. ઘરમાં સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું છે. હોવા રાતે ગાઈસ દાળ બાટી બનાવી હતી ને, પણ આ બાટો બધું બગડ્યું હતું એટલો બ્લોગ બનાવી નહોતો ગાઈસ. તો પેડું હતું ને એ મોટું આવી ગયું હતું અને દાળ હતી ને એ ઓછી પડી હતી ગાઈસ. એટલા પછી બ્લોગ નહોતું બનાવ્યું. મોડું થઈ ગયું હતું. રાતે તો 10:30-11 વાગે ઊંઘ્યા હતા અમે. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. તો ગાઈસ રાતે છે ને માનવી બેન 2 વખત બેકડ્યો હતો, 2 વખત ઊભો થઈ થઈને હેડ્યો હતો ગાઈસ. શિકાર ચો જતો તો ખબર નહીં, પણ 2 વખત ઊભો થઈને હેડ્યો હતો. તાં ઊભો થઈને રોવા માંડ્યો હતો. એક વખત તો મી ઊંઘાડ્યો હતો. કોઈ દવા ડોક્ટર લઈ લે કે હા 2 વખત પછી મેં એવું કર્યું. હા 6 વખત રીવાનું. દવા ડોક્ટર લઈ લે કે કોઈ પેલી એ કરવા થશે. જવા દે આ ઓડી પાછું આવો. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. હવે આપણે પેલા ગયા જઈએ. મેં હું કરી દઉં હે હું નહીં ચોય બક કરતો. ખોક 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 ખોક. હા એ રાતે તો અશુબાનું પેલું એ થઈ ગયું હતું. ઓમ અશુબાનું ઓહો પડ્યો ને એવું થઈ ગયું હતું. અશુબાનું કેવું થઈ ગયું ખબર? ઓમ પેલું એ થઈ ગયું હતું. ઓહો પડ્યો ને અશુબાનું ઓહો પડે નહીં થતું એવું થયું હતું. એટલા અશુબાનું કોનો હું ચોય બકતો નહીં યાર. વિડિયો બનાવ કાલે આજા. હા બનાવજો વિડિયો તો આપણને ખબર પડશે કે હું નહીં બકતો લે. મને ખબર વિડિયો બનાવી ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ માં મેં પછી તો કોણ છે એવું જ કરું બોલા તો હું બકતો જ નહીં. દાદી તો તમને કે તમે મોન તો દાદી તો કી ને તો ચોકિયા પૂછજો દાદી કે પૂછજો કે હું બકુ કરે તો દાદી કે. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. દાદી ઓકે હા તો ગાઈસ હવે અમે જઈએ છીએ જૂના ઘેરથી ઘેર અમારા. લાવો લગતી ચોથી જાળી. હા લગતી ચોથી જાળી. હા લાવો લાવો. છે પેલું છે પેલું
ઓછી આ હોય તો ઓને ઓતો હવે 2-3 જ્યાં જણો કંકો હતો તો અહીં ચેક કરી દીધું એ નહીં આ અંદર તો હતો મોઈન કે કાલ તમને બતાયો તો મોટા મામા તો કોક લાયતી હું લાયો મો ખાઈ હું લાયો તો કોક લાય કાલ કીધું હું લાયો અંદર હા મો ખાઈ જાય કે હું ખાઈ જઈ હા હું લાયો તો મારા માટે કહો તો ખરા હા હમ હું લાયો તો હા લાવો તો ખાઈએ હેરો ખાઈ જાય કેવું કા ખાઈ જઈ અહીંયા ગઈ તી હજી પણ જઈતી અને હવારે ભૂલી ગયો છો હું તને તાપ ચેલો લાગ્યો આમ પાછા ફરજી કોઈ બહેરો પડી ગયો હમ તાપ ચેલો લાગ્યો તને ચોઈ ચોઈ આવું બેસવા માંડે કંકો શું થયું તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર હવે આપણે જઈએ ઘેર હુઆ હા ચિત્તામાં આવો લુગડો કરે છે હા અને આપણી પાડીએ તો અકન ચડાવી જો હા બે પાડીઓ હોય ચડાવી તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી જઈએ છીએ અને માનવીને શું કરી જોજો તમને બતાવ્યા એક બાજુ શાક ચડવા મળ્યું છે વળકણ મગનું શાક ચડે છે ગાઈસ અને જો માનવીને શું કરી આ પડે કોઈ નાખ્યું અને યા પડેકું ખાઈ અને વળકણ હાથ ધોવા માંડ્યા છે શું કહે તું અને તાર ચૂલા ઉપર મેં દીધું મગ કૂદી નહીં એમ કૂદી નહીં પડે તો વાગશે ના નહીં પકડવી દોડી રહેવા દે અરે આ દોરી તૂટી જાય વાગશે તને ના લબડાય આ પેલથી શીલો નીકળી જાય અરે આને ભોળું ફૂટી જશે પડશે તો જોજે ચોકન દોડી પડે એક કસમ રહેવા દે એકું નહીં કર ના 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 એ તો પછી બનાવશું આપણા ઘરમાં એ રવા દે ભાઈ પણ વાગશે હો એ રવા દે એવું નહીં કરું એવું નહીં દોડી કે નહીં પડે વાગશે જો ગાઈસ કેટલી મસ્તી કરો રહેવા દે તો ગાઈસ બન્યા રહેજો ચલ તો આખો દાડો શું કરી તાન એવું કરીને તો ગાઈસ હવે રોટલી બનાવવાની ચાલુ કરીશું ને આવું ઉડાડી લે એવું બળસ નાખોમાં હા શું ઉડાડ્યું જબ્બર ઉડાવે એરા એવું ના કરે પેલું પોતું મારવાનું તૂટી જાય કોઈ તો દોરી તૂટી જાય માનવી હોપડે નહીં કરવું આ બધા ફીરે એવું નહીં કરવું હા દેખાતું નહીં તું કરી એ દેખાતું જ નહીં લાઈટ કરું તારે હા આવું દેખો ને અરે પેલું તૂટી જાય દોરી તો તને વાગશે પડે તો શાક ચડ્યું નહીં હા
આ જો તૂટી ગયું ને નતું કીધું કે તું પડે વાગશે તને તૂટી જશે તો સારું થયું મોચામાં પડી આમ ભૂઈ પડી હોત તો તમામ મેં કહેતા હતા કે તું લબડે નહીં આ કોઈ તું અહીંથી તૂટી જાય કોઈ તું પેનથી તૂટી જાય વાગ્યું તો નહીં ને હા સાચું કઈ હા તમે તો કહું છું કે આવું મસ્તી નહીં કરવાની શું કીધું પણ વાગા તું જો પાછી પાછી જો શું થાય ચમ થશે મોટો કરશે પંખો ના કરી હાલ પંખો નહીં કરું પંખો હાલ નહીં રોધવાનું ચાલુ બેટા માનવી પેલો ગેસ ઓળો વહી જાય એ ગેસ ઓળો વહી ગયો ગેસ ઓળો વહી જાય તો ગાઈસ બને રહેજો બ્લોગ્સની અંદર રંધીજા એના પછી થઈ ગઈ આપણે તો ગાઈસ વાગ્યા છીએ હવે આપણે ખાવા દેવાનું કરીએ છીએ જુઓ મગનું શાક રોટલી એવું ના કરી એવું રહેવા દે તો ગાઈસ આપણે એવું ખાઈ લઈએ તમે પણ ના ખાધું તો ખાઈ લો 9 વાગ્યા છે હા ભૂખ લાગી જબ્બર ખાઈ લે